માહિતી દૂધથી સંકળાયેલો છું અને જ્યારે કોરોના કાળ થયો એ ટાઈમે મને પૈસાની જરૂર પડવાથી અને ઘરમાં અમુક બીમારી આવી ગઈના કારણથી મને ધંધા પૈસાની તાણ પડી હતી. એ ટાઈમે મેં માર્કેટમાંથી 5 થી 6 લાખ રૂપિયા મેં વ્યાજો પડ્યા હતા અને 5 થી 6 લાખ વ્યાજો પડે એમાં અમુક ડાયરી સિસ્ટમ છે, અમુક ચક્રવૃત્તિ વ્યાજ છે, એ જેમ કે લાખના 1000 રૂપિયા મારે એ લોકોનું રોજનું વ્યાજ પેટે આપવાનો હતો અને એ મૂડી 5 થી 6 લાખ વ્યાજ ચડતા અત્યારે 28 લાખનું મારા પર લેણું થઈ ગયું છે અને 28 લાખનું લેણું ચૂકવવા માટે થઈને મારી આવક છે 5000ની નફા પેટે. આ આવક છે મારી 5000 આવક થઈ ગઈ 18000. તો એ 28 લાખના સાહેબ મેં અત્યારે આજ સુધી એનાથી 2 થી 3 ગણા આપી ચૂક્યો છું. 58 થી 56 હજાર રૂપિયા ભરી ચૂક્યો, 58 થી 56 લાખ ભરી ચૂક્યો છું અને અત્યારે છેલ્લા એ લોકોનું એટલો ત્રાસ વધી ગયો વ્યાજવાળાનો કે મારે ન છૂટકે મારે મરવાનું મારે જે મનની અંદર વિચાર આવ્યો હતો. તો એના કારણે થઈને હું મારી દુકાનની અંદર મરણ ચીઠી નોંધ લખીને હું ઘરેથી નીકળી ગયો હતો. પણ એ ટાઈમે મને મારી ફેમિલી અને મારા જે બાળ બચ્ચા કહેવાય એ લોકો મને યાદ આવી કે પછી મેં પગલું મૂક્યું મારી. પછી મેં મારા દોસ્તને વાત કરી તો દોસ્ત કે આ વસ્તુ પગલું ના ભરે, તું મારી કાન આવી જા ને હું તને અહીંયા આપણે કંઈ વિચાર જાણ કરીએ. દોસ્ત નતા ગયો, એને મને સલાહ સૂચન આપી, આરામ આપ્યો અને એ ટાઈમે મારા ઘરના લોકોએ એ ડિવિઝનની અંદર ફરિયાદ લખી હતી અને પોલીસ અને મારા ઘરના લોકો થઈને ભેગા મળીને મને ગોતી કાઢ્યો અને એ ટાઈમે ઘરના ને લોકો મને ગોતી લાવીને એફઆઈઆર મારી પોલીસવાળાએ ફાડી અને પોલીસવાળાનો ખૂબ આભાર કે જેને આની અંદર બહુ મહેનત કરી અને એની અંદર અત્યારે મેં ગાંધીધામ એ ડિવિઝનની અંદર 9 લોકો વિરુદ્ધ એફઆઈઆર મેં દર્જ કરી છે અને અત્યારે પોલીસવાળાનો સાથ સહકાર મને ઘણો સારો મળ્યો છે અને એ લોકોની મહેનત પણ સારી છે. જે એફઆઈઆર થાય પછી કોઈનો ફોન નથી આવ્યો મને, અત્યારે કોઈ નથી એફઆઈઆર પછી. અત્યારે સાહેબ મેં મારો પોતાનો ધંધો અને મારું ઘર છોડીને હું રિસર્ચ કરી ચૂક્યો છું કેમ કે મને મારી ફેમિલીની બીક છે કે આ લોકો હવે કંઈ કરશે તો મને ફેમિલીનું દબાણ હોવાથી મેં મારો ગાંધીધામ અને ધંધો બંને મૂકીને વધારે ત્યાંથી નીકળી ગયો છું. અત્યારે તમે હાલ ક્યાં તમારા ગામડે? મારા સગા સંબંધીને ઘરે છું.